ગુજરાત સહિત દેશ વિદેશમાં વસતા લાખો ભક્તોમાં આનંદની લાગણી, ભક્તોની આતુરતામાં આવ્યો અંત। શ્રીરંગ અવધૂત મહારાજના જીવન કવલ પર આધારિત યોગીરાજ રંગ અવધૂત ફિલ્મના પોસ્ટરનું આજે કરાયું વિમોચન। હિન્દુ સનાતન ધર્મ ખુશીનો જોવા મળી હતી। નારેશ્વરમાં રમણીય સ્થાનમાં વસીને દત્ત સાધનાના માર્ગ તરફ પ્રયાગ કરી દત્ત મંત્રનો શ્વાસ જપ કરનારતા ઉગ્ર તપસ્યા આદરીને દત્ત ભગવાનનો સાક્ષાત્કાર થયા બાદ અવધૂત જીવન ગાળનાર નારેશ્વરના નાથ પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજના સમગ્ર દેશમાં લાખો આવાસના ભક્તો છે। ત્યારે વડતાલના કથાકાર રાકેશભાઈ જોશી દ્વારા પૂજ્ય બાપજીના જીવન પરિચરિત્ર ઉપર આધારિત ગુજરાતી ફિલ્મ યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનો પ્રારંભ થતાં લાખો રંગ ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી છે। વડોદરા પાદરા ખાતે રંગ જયંતીના શુભ દિવસે ફિલ્મની શૂટિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે એ ફિલ્મનું પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું હતું। આ પોસ્ટર વિમોચન થતાં રંગ મંદિર શ્રી દત્ત મંદિર રંગ પરિવારમાં વિમોચન કર્યું હતું। ત્યારે દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાણોદના દત્ત મંદિરે તેમજ વિઠ્ઠલનાથ મંદિર ખાતે યોગીરાજ શ્રી અવધૂત ફિલ્મનું પોસ્ટર વિમોચન દત્ત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। મલ્ટી લેંગ્વેજ એટલે કે હિન્દીમાં, અંગ્રેજીમાં પણ આ ફિલ્મ આવશે, મરાઠીમાં પણ આ ફિલ્મ આવશે। જેમ આ દેશ અને વિદેશોમાં પણ રિલીઝ થશે અને બધા સહયોગ કરજો અને આ ફિલ્મ જોવાનું થિયેટરમાં જ રાખજો અને વિચારજો, જેથી કરી પિક્ચર બનાવનારને પણ સહયોગ થઈ શકે અને એની ખ્યાતિ થઈ શકે। આમ તો ઘણા બધા આપણે ખર્ચ કરી નાખીએ છીએ, પણ આ પિક્ચર બધા સભ્યો સહિત અને દરેકને કહેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આ દરેકને જણાવજો કે આ ફિલ્મ આવી રહી છે અને બધા થિયેટરમાં જઈ સિનેમાઘરોમાં જોવાનો આગ્રહ રાખજો। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। આજે કયા કયા જગ્યા પર વિમોચન થયું છે? આજે આ ફિલ્મનું વિમોચન નારેશ્વર મંદિર, જે અમારા પૂજ્ય બાપજીનું મંદિર છે, સોલા રંગ મંદિર, મુંબઈમાં પણ જ્યાં જ્યાં બાપજીનું મંદિર આવેલું છે, ચાણોદમાં પણ વિશે તીર્થક્ષેત્ર દક્ષિણ પ્રયાગ ચાણોદમાં પણ આ થયું છે। ત્યારબાદ અહીંયા ચાણોદમાં રંગ મંદિર દત્ત મંદિર છે, ત્યાં પણ આનું વિમોચન થઈ રહ્યું છે। મોસ્ટ ઓફ આજે બધી જ બાપજીની જગ્યાઓ પર આ પોસ્ટર વિમોચન થઈ રહ્યું છે। બસ એનો તમે લાભ લેજો આગામી દિવસોમાં અને પિક્ચર જરૂર સફળ થાય તેવો સાથ સહકાર આપજો। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત।